જય માતાજી, જય હિન્દ, જય ભારત। વાહ આકુ મામા વાહ, તમે 5 દી આમ વાત કરો ને 5 દિવસ આમ વાત કરો, પાછો કે બાપુનો કોકનો ફોન આવ્યો તો ત્યાં સુવિધા નથી, એટલે 1000 વાર તો ના પાડી કે ત્યાં કોઈ હોટલ નથી, એમ ત્યાં હોટલ નથી કે તમે ત્યાં સુવિધા માટે જાઓ, ત્યાં તો માનું સાનિધ્ય છે, માં મેલડીની જગ્યા છે, ત્યાં આશીર્વાદ લઈને પગે લાગી અને નીકળી જવાનું હોય। અને રવિવારના દિવસે જે કાંઈ આવતા હોય ભાવિ ભક્તો ત્યાં, બરાબર, તો ત્યાં બધી સુવિધા બહાર કદાચ ન હોય, પણ આ તમે જે કોકના કહેવાથી પાછા વિડીયો બનાવો અને પાછા સોશિયલ મીડિયામાં પાછો એ વિડીયો મેકો, બરાબર। એટલે જો હું તમારો વિરોધ કરતો નથી, પણ મને આજ ખબર પડી ગઈ કે મામા તમે કાયદેસર ખાલી યુટ્યુબર છો, તમારે એને ધર્મને કાંઈ લેવા દેવા નથી, બરાબર। એ આજ મને જાણવા મળ્યું, બરાબર। તમે 5 દિવસ આમ હોય તો 5 દિવસ પાછા આમ હોય, બરાબર। અને અમે એવા વ્યક્તિ નથી, અમે તો માત્ર ને માત્ર દેવને માનીએ છીએ, ધર્મને માનીએ છીએ, સાચા સંતોને માનીએ છીએ, ભુવાઓને માનીએ છીએ, પણ બધા સાચા હોય। અને આ જગ્યા જે છે, બરાબર, એ ગરીબો અને લાચાર બેનું દીકરીઓને ત્યાં જે એના સમૂહ લગ્ન કરાવી દે છે, ત્યાં રોકડ રકમ આપે છે, બરાબર। આ જગ્યાની અંદર કદાચ ને કોકનું સારું થતું હોય, કોઈનું ભલું થતું હોય, કોઈ ગરીબોનું ભલું થતું હોય, તો એના માટે જે કાર્ય કરે છે સતુ ભુવા, તો એ સારું કાર્ય છે, બરાબર। તમે 2 દી 5 દિવસ આમ વિડીયો બનાવો અને પાછો વિડીયો આવી રીતે બનાવી નાખો, બરાબર। એટલે આજે આ વિડીયો સાંભળી અને ખરેખર હું આ તમારી આ વાતને વખોડું છું, અને મને ખરેખર બહુ દુઃખ લાગ્યું છે કે તમારા જેવો વ્યક્તિ, બરાબર, 2 મિનિટ આમ વાત કરે અને 5 મિનિટ આમ વાત કરે, બરાબર। કોઈના કહેવાથી ત્યાં બાપુએ ગયા હતા અને બાપુએ કીધું, આ બધી વસ્તુ બહુ ખોટી કરી તમે, અને મને બહુ આ વાતનું દુઃખ લાગ્યું છે। જો હું તમારો કોઈ વિરોધ અત્યારે કરવા નથી માંગતો અને તમારું નામ પણ લેવા નથી માંગતો, તો પ્લીઝ મહેરબાની કરી અને હવે મને ક્યારેય તમે ફોન કરતા નહીં, બરાબર। તમારા ને મારા જે સંબંધો જે છે સત્યના કે જે કાંઈ હોય, બરાબર, હવે તમારા વચ્ચે કરણ સાથળિયા ક્યારેય નહીં આવે, બરાબર। આ વચન આપું છું, અને હું જે તમને સમજતો હતો, જે લોકો તમને મને કહેતા હતા, એ વસ્તુ તમે સાબિત કરી દીધું છે, બરાબર। તો હું તમારો અત્યારે હાલ વિરોધ નથી કરતો, પણ હું એટલું જ કહું છું કે અમે સતુ ભુવાને માનીએ છીએ અને માળવાળી મેલડીને માનીએ છીએ, અત્યારે માનીએ છીએ, માનતા રહેવાના છીએ, બરાબર। પહેલાંય માનતા હતા, આજે માનશું અને હંમેશા માનતા રહેવું। તો જય હિન્દ, જય ભારત, જય માળવાળી મેલડી, જય મા મેલડી।